तं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं देव नरोत्तमं देवी सरस्वती यश ततो जयमुदीरये ततो जयमुदीरये। કે આ શ્લોકમાં એક કડી આમ તેમ ન થઈ હો, ઓલા બધા ધ્યાન રાખ્યું. મોટું બંધ રાખો. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पात्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। करकमळथी चरणकमळने मुखकमळमां मूकनार અને વડલાના પાનમાં શયન કરનાર એવા બાલ મુકુંદ ભગવાનને હું મનથી સ્મરણ કરું છું। ગોવિંદ દામોદર માધવેતી। આજે શ્રીમદ ભાગવત શરૂ થયોનો 23મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ પહેલો અને અધ્યાય 16 ને નમસ્કાર કર્યા। એમાં કઈ કઈ વાતો હતી તો કે પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ એ આપણે ગઈકાલે જોયું। સૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો કે કળિયુગને દંડ આપીને કેમ છોડી મૂક્યો, પરીક્ષિતે તેને માર્યો કેમ નહીં, ત્રણ આવા ધર્મના પગ જો તોડી નાખે તો એને માર્યો કેમ નહીં, આ પ્રશ્ન અહીંયા નૈમિષારણ્યમાં સૂતજીને સૌનક ઋષિઓ પૂછે છે। સૌનકજી કહે છે કે એક તો થોડું આયુષ્ય અને બીજું ઓછી સમજ, આવી અવસ્થામાં સંસારના મંદભાગ્ય વિષય પુરુષનું આયુષ્ય વ્યર્થ જતું રહે છે, એનો ઉપાય શું? બીજો પ્રશ્ન અહીંયા રૂપમાં વૃષભના રૂપમાં છે, બરોબર। અને પૃથ્વીને આ રીતે કહે છે, ત્યારે પૃથ્વીએ કહ્યું તમે જે પૂછ્યું છે તે બધું જ બરાબર અને તમે સારી રીતે જાણો છો, છતાં તમે પૂછ્યું છે તો હું તમને કહું છું કે હું દુબળી અને આવી રીતે શા માટે થઈ ગઈ છું એમ। જે ભગવાનના આશ્રયે તમે સમસ્ત સંસારને સુખ આપનારા પોતાના ચારે ચરણોથી યુક્ત હતા। બળદહામું ધ્યાન રાખીને કહે છે કે તમે જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ ધરતી ઉપર લીલા કરી રહ્યા હતા ત્યારે તમે 4 પગોથી આવી રીતના એકદમ યુક્ત થઈને સમાજની અંદર ફરતા હતા। તપ, પવિત્રતા, દયા અને સત્ય આ ચારેય પગથી તમે સુરક્ષિત હતા। ધર્મના 4 પગ છે, કેટલા? એ 4 પગથી તમે સુરક્ષિત હતા। પૃથ્વી માતા ધર્મને કહે છે કે જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષણીઓમાં હતી, જે મુજબ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી, જે ભગવાન શ્રી કૃષ્ણે જન્મ ધારણ કરી અને મારી ઉપરનો ભાર એમણે ઉતારી નાખ્યો। આ બેયનો સંવાદ અત્યારે પૃથ્વી અને વૃષભમાં રૂપમાં રહેલા ધર્મનો। ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે સંવાદ કરી રહ્યા છે, પરસ્પર વાતચીત કરી રહ્યા છે। બરાબર તે સમયે રાજર્ષિ પરીક્ષિત દિગ્વિજય કરતા હસ્તિનાપુર જાય છે અને રસ્તાની અંદર સરસ્વતી નદીના કિનારા ઉપર આ વૃષભ એટલે બળદ અને પૃથ્વી માતાનો સંવાદ સાંભળે અને ત્યાં તેના રથને રોકી દે છે। ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરી રહ્યા હતા। બરાબર તે સમયે રાજા પરીક્ષિત પૂર્વ વાહિની સરસ્વતીના તટ ઉપર આવી પહોંચ્યા। એના તટ ઉપર આવી ગયા। અહીંયા સુધી આપણે ગઈકાલે
જોયું. આજે આપણે 17મો અધ્યાયમાં મહારાજ પરીક્ષિતે કરેલું કળિયુગનું દમન, આ પ્રસંગ અહીંયા વેદવ્યાસે લખ્યો છે અને સૂતજી અત્યારે સૌનક મુનિને સંભળાવે. સૂત ઉવાચ તત્ર ગેમિથુનમ રાજા હત્યમાનામનાયતમ દંડહસ્તમ ચ વૃષભમ દદેશે નૃપલાસનમ. સૂતજી કહે છે કે હે સૌનકજી, ત્યાં પહોંચીને રાજા પરીક્ષિતે જોયું કે એક રાજવેશધારી, રાજાના વેશમાં જેને કપડાં ધારણ કર્યા છે એવા શૂદ્રે હાથમાં દંડ લઈ અને એક ગાય અને બળદને એવી રીતનો પીટતો, એકદમ મોટી શીશોથી રાડ નાખતા હતા. એક બળદ હતો અને એક ગાય, આ બંનેને એવી રીતે પીટતા હતા કે એનો અવાજ ચારે બાજુ શિસક્યારી સંભળાતી. આ પરીક્ષિત રાજાએ અહીંયા સરસ્વતી નદીના કિનારા ઉપર આ બધું એણે જોયું કે આ અવાજ કોનો છે એમ કરી અને આ વૃષભ અને પૃથ્વી માતાનો સંવાદ થાય છે, રડતા રહેલા છે. અને એક શૂદ્રના રાજાના રૂપની અંદર શૂદ્ર હાથમાં દંડ લઈ અને ગાય અને અહીંયા બળદને પીટતો હોય એવું અહીંયા પરીક્ષિત રાજાને દ્રશ્ય દેખાણું. તે શ્વેત રંગનો બળદ, કેવો હતો? શ્વેત રંગનો. તે શ્વેત રંગનો બળદ કમળ તંતુની જેમ એક પગે ઉભેલો ધ્રુજી રહ્યો હતો તથા શૂદ્રની મારપીટથી પીડિત અને ભયભીત થઈને મૂત્રત્યાગ પણ કરી રહ્યો હતો. આ શૂદ્ર દંડાથી એટલો આ બળદને મારતા હતા, મળમૂત્ર પણ નીકળી ગયા. આવી રીતનું છે. ધર્મોપયોગી દૂધ, ઘી વગેરે હવિષ્ય પદાર્થો આપનારી તે ગાય પણ વારંવાર ભાંભરી અને શૂદ્રના પગોની લાતો ખાઈને અત્યંત દીન બની ગઈ હતી. એક તો તે જાતે જ દુબળી હતી, પાતળી હતી, અને બીજું તેનું વાસરડું પણ તેની સામે ન હતું. તેને ભૂખ લાગી હતી પણ શૂદ્ર વારંવાર એના ઉપર દંડા ફટકારી અને મારી રહ્યો હતો. આ પ્રસંગ આખો અહીંયા પરીક્ષિત સરસ્વતી નદીના કિનારા ઉપર જ્યારે દિગ્વિજય કરીને જ્યારે હસ્તિનાપુર તરફ નીકળે છે ત્યારે આ પ્રસંગ એણે જોયું કે એક બળદ અને એક ગાય અને શૂદ્ર રાજાના રૂપમાં, રાજાનો વેશ ધારણ કર્યો છે, હાથમાં દંડો છે અને 3 પગ તો એને તોડી નાખ્યા છે. એક પગ ઉપર ઉભેલો જે બળદ છે એને એટલો મારે છે કે એના મળમૂત્રનો પણ ત્યાગ થઈ ગયો છે. ગાયને પણ એટલી મારે છે, એનું વાસરડું પણ હાજર નથી. જે આપણા યજ્ઞની અંદર જે દૂધ છે, દહીં છે, પંચામૃતની અંદર જે ગાયનું દૂધ વપરાય છે એ જ ગાયને અત્યારે આ શૂદ્ર જોરથી લાકડી ફટકારી રહ્યો છે. આવું ચિત્ર પરીક્ષિત રાજા જોવે છે. એટલે કે પરીક્ષિત રાજા આવી રીતનું જોવે છે. ગાય આંસુડા પાડી રહી હતી. સુવર્ણ જડિત રથ પર ચડેલા રાજા પરીક્ષિતે પોતાનું ધનુષ્ય ચડાવીને મેઘ જેવી ગંભીર વાણીથી કહ્યું કે હે શૂદ્ર, તું લાગશો તો રાજાના રૂપમાં, પણ તું હલકું કામ કરતો હોય એમ કરીને પરીક્ષિતે અહીંયા આ શૂદ્રને લલકાર્યો છે. અરે તું કોણ છે? આ બધા મારા શરણમાં છે. તું બળવાન દેખાય છે અને મારા રાજ્યમાં આ દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે? હસ્તિનાપુરની આજુબાજુ અને બધા રાજાઓ ઉપર દિગ્વિજય કરીને હું આવ્યો છું. પૃથ્વી અત્યારે મારા કબજાની અંદર છે. મારા કબજામાં હોય તો મારા કબજામાં રહેલા પશુ પક્ષીને આવી રીતનો તું કેમ મારી રહ્યો છે? અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા ધનુષ બાણ ચડાવી અને પરીક્ષિત આ શૂદ્રને પૂછે છે. આ બધા મારા શરણમાં છે. તું બળવાન દેખાય છે અને મારા રાજ્યમાં આ દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે? તે નટ અભિનેતાની જેમ વેશ તો રાજાનો ધારણ કર્યો છે, પણ કામ તો શૂદ્રના જેવું હલકું કરી રહ્યો છો. એમ અત્યારે પરીક્ષિત એને કહે છે કે રાજાનો વેશ ધારણ કર્યો છે પણ કામ તો તારા બધા હલકા છે. અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં પધારી ગયા છે, તેથી તું આ પ્રમાણે કરી રહ્યો છો? અત્યાર સુધી આ પૃથ્વી પર મારા દાદા અર્જુન હતા
ત્યાં સુધી કોઈનો વાંક કો વાવ થતો નહીં. એ અત્યારે સ્વર્ગ સિધાવી ગયા છે. અને જે કૃષ્ણ ભગવાન વારંવાર અર્જુનને માર્ગદર્શન આપતા એ પણ અત્યારે પરમધામ પધારી ગયા છે. આ બંને મહાપુરુષો પરમધામ પધારી ગયા. તેથી તું આ મારી હસ્તિનાપુરની આ આજુબાજુમાં જે વસ્તી છે અથવા પશુ પક્ષી છે એને તું હેરાન કરી રહ્યો છો. આમ વારંવાર અહીંયા રથ ઉપર બેઠેલા આ પરીક્ષિત આ શૂદ્રને કહે છે કે અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં ગયા છે, તેથી તું આ પ્રમાણે કરી રહ્યો છે. આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષો પર પ્રહાર કરનારો તું અપરાધી છે. તારો વધ કરીને હું મારા આંતરડાને ઠારીશ. આમ કરી અને બાણ એના તરફ ઉગામે છે. તેમણે ધર્મને પૂછ્યું મારતા પહેલા, કોને? આ કળિયુગને અથવા આ શૂદ્રના રૂપમાં આવેલો જે રાજા છે, રાજાના રૂપમાં શૂદ્ર, એને મારતા પહેલા એમણે ધર્મને પૂછ્યું. ધર્મ એટલે બળદ, કે કમળની નાવ જેવો તમારો શ્વેત વર્ણ છે, 3 પગ નહીં હોવા છતાં તમે પણ એક જ પગે હરો ફરો છો. આ જોઈને મને ઘણું આશ્ચર્ય થાય. 3 પગ તો તમારા તૂટી ગયા છે, કોઈએ તમારા 3 પગને તોડી નાખ્યા છે, અને એક પગ ઉપર તમે આટલા હરી ફરી શકો છો. એ જોઈને મને આશ્ચર્ય થઈ રહ્યું છે. બતાવો, તમે બળદના રૂપમાં શું કોઈ દેવતા છો? આમ અત્યારે પરીક્ષિત આ બળદને પૂછે છે કે બળદના રૂપની અંદર તમે કોઈ દેવતાનું રૂપ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર આવ્યા છો? મને તો આશ્ચર્ય છે કે 3 પગ જેના તૂટી ગયા હોય તો એ કોઈ બળદ ચાલી શકે નહીં. તમે તો હરો છો, ફરો છો, બધી જગ્યાએ આવો છો, જાઓ છો, તો મને બતાવો કે દેવતાના રૂપમાં તમે તો બળદનું રૂપ ધારણ કરીને આવ્યા તો નથી ને? કુરુવંશી રાજાઓના બાહુબળથી સુરક્ષિત છે. એમાં તમારા સિવાય અન્ય કોઈ પણ પ્રાણીઓની આંખોમાંથી શોકના આંસુ વહેતા મેં જોયા નથી. અત્યાર સુધી હું દિગ્વિજય કરીને આવ્યો છું, અને મારા કબજામાં જેટલા રાજ્ય છે એ રાજ્યની અંદર કોઈ પશુ પક્ષી કે માણસની આંખની અંદર મેં આવા રુદન અથવા આંખની અંદર આંસુ જોયા નથી. આ વિચિત્ર ઘટના છે. તમે એક પગે આમ હરો ફરો છો અને આવી રીતનો માર ખાઈને તમે ફરો છો અને તમારી આંખની અંદર આંસુ. આ બધું વારંવાર રાજા પરીક્ષિત અત્યારે અહીંયા બળદને પૂછી રહ્યા છે. હે ધેનુ પુત્ર, હવે તમે શોક ન કરો, આ શૂદ્રથી નિર્ભય થઈ જાઓ. હે ગાય માતા, હું દુષ્ટોને સજા કરનારો છું. હવે તમે રડો નહીં, તમારું કલ્યાણ થાવ. આમ કરી અને આશ્વાસનના 2 શબ્દો ગાય અને બળદને અહીંયા પરીક્ષિત રાજા કહે છે કે હવે તમારે રડવાનું કારણ નથી. કુરુવંશને ઉજાળનાર અને કુરુવંશનો સૂર્ય કોઈ જગ્યાએ આથમતો નથી એવો રાજા પરીક્ષિત અત્યારે તમારી સામે આવીને ઊભો છે. તેથી તમારે રડવાનું નથી, તમારે આંખમાંથી આંસુ પાડવાના નથી, તમારું કલ્યાણ થાવ. આમ કરી અને પરીક્ષિત રાજા એને આશ્વાસન આપે છે. હું દુષ્ટોનો નાશ કરનારો છું. હવે તમે રડો નહીં, તમારું કલ્યાણ થાવ. હે દેવી, જે રાજાના રાજ્યમાં દુષ્ટોનો ઉપદ્રવ સઘળી પ્રજા વધી ગયો હોય અને સઘળી પ્રજા ત્રસ્ત રહે છે, એ મદોન્મંત રાજાના કીર્તિ, આયુષ્ય, ઐશ્વર્ય હોય, એ જો દુઃખી થતા હોય તો એ રાજા સ્વર્ગનો અધિકારી નથી. એ અપકીર્તિ પામે. અહીં 4 વાતો લખી છે કે એ રાજા અપકીર્તિ આયુષ્ય, ઐશ્વર્ય અને પરલોક એના નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ મળતું નથી. યશ પણ મળે નહીં, કીર્તિ પણ મળે નહીં, કલ્યાણ પણ થાય નહીં. અને એટલું જ નહીં, પણ એ રાજા સ્વર્ગનો અધિકારી નથી. એટલે તમને જેણે આવી રીતના હેરાન કરે છે, તમને જે દંડા મારે છે, એને તો હું આવી રીતની સજા કર્યા વગર રહીશ નહીં. મારા રાજ્યની અંદર અને હું રાજા હોવા છતાં તમારું આટલું રુદન, તમારો આટલો કકળાટ, તમારી આંસુ આ મારાથી જોવાતા નથી. એટલે કે કીર્તિ, આયુષ્ય, ઐશ્વર્ય અને પરલોક એ રાજાના નષ્ટ થઈ જાય છે. રાજાઓનો પરમ ધર્મ એ છે કે તેઓ દુઃખીઓના દુઃખ દૂર કરે. આ મહાદુષ્ટ છે અને પ્રાણીઓને દુઃખી કરનારો છે. તેથી હું અત્યારે આને મારી નાખી. તમને જે દંડ ફટકારી અને તમારા શરીર ઉપર જે પ્રહાર કરી રહ્યો છે, આ દુષ્ટ છે. આને તો હું
નાશ કરી નાખીશ એમ કરી અને ધનુષ બાણ હાથમાં લઈ અને પરીક્ષિત આ કાળ તરફ આવી રીતનું શું કહેવાય કળયુગ તરફ આવી રીતનું બાણ ફેંકે છે. હે સુરભી નંદન, તમે તો 4 પગવાળા જીવ છો, તમારા 3 પગ કોણે કાપી નાખ્યા છે? શ્રી કૃષ્ણ અન્યાયી રાજાઓના રાજ્યમાં કદી કોઈ પણ તમારી જેમ દુઃખી ન હતું. તે વખતે હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિર જ્યારે ગાદી ઉપર હતા અને કૃષ્ણ ભગવાન એના સલાહકાર હતા, એ વખતે હસ્તિનાપુરની આજુબાજુ અને હસ્તિનાપુરનો સૂર્ય જ્યાં આથમતો નહોતો, બરાબર ને, એવા ત્યાં સુધી જેનું રાજ્ય હતું એમાં કોઈ દિવસ કોઈ દુઃખી હતું નહીં. હે વૃષભ, તમારું કલ્યાણ થાવો, બતાવો તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગભંગ કરીને કયા દુષ્ટે પાંડવોની કીર્તિને કલંક લગાડ્યું છે? પાંડવોની કીર્તિ ઉજ્જવળ હતી. પાંડવોની કીર્તિ એકદમ આવી રીતના સૂર્યની જેમ જગજગા મારતી હતી. એ કીર્તિને કલંક લગાડનાર તું કોણ છે? એમ કરી અને સામે ઉભેલા બળદની પાસે, ગાયની પાસે એક આવી તો કાળો પુરુષ, આમ તો લાગે છે રાજપાઠમાં હોય એવો, પણ શુદ્રનું કામ કરતો હોય એવી રીતનો છે. એમાં વ્યાસ લખે છે અને સૂતજી અત્યારે સૌનકજીને અત્યારે આ ઘટના સમજાવી છે. કારણ કે પ્રશ્ન કર્યો હતો ને કે રાજા પરીક્ષિતે આવી રીતના 3 પગ આવી રીતના બળદના હતા ધર્મના કાપી નાખ્યા, બરોબર, અને એટલે કે પરીક્ષિત એની સામે ઊભો છે, પણ છતાંય પરીક્ષિતે એ કળયુગને કેમ માર્યો નહીં? આમ સૌનકજીએ જ્યારે પ્રશ્ન સૂતજીને પૂછ્યો તો એના જવાબમાં અત્યારે આ કથા ચાલી રહી છે કે ભાઈ કેમ માર્યો નહીં, તો એના કારણો અત્યારે અહીંયા વ્યાસજી લખે છે અને સૂતજી અહીંયા સૌનક મુનિઓને આ રીતે કહે છે. શું કહે છે કે હે વૃષભ, તમારું કલ્યાણ થાવો, બતાવો તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગભંગ કરીને કયા દુષ્ટે પાંડવોની કીર્તિને કલંક લગાડ્યું છે? કોઈ નિર્દોષ પ્રાણીને જે સતાવે છે તેને ભલા ને તે ક્યાંય પણ રહે, મારો ભય અવશ્ય હશે. દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું કલ્યાણ જ થાય છે. દુષ્ટો જો ધરતી ઉપર હોય અને એનું દમન અથવા એને જો આવી રીતનો મારવામાં આવે તો પાછળ રહેલા સજ્જનોનું 100% કલ્યાણ થાય છે. જે ઉદંડ વ્યક્તિ નિર્દોષ પ્રાણીઓને દુઃખ આપે છે તે સાક્ષાત દેવતા પણ કેમ ન હોય? હું તેની બાજુબંધથી વિભૂષિત ભુજાઓ કાપી નાખીશ. આપત્તિ કાળ ન હોય તો પણ જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમને શાસ્ત્ર અનુસાર રાજા સજા કરીને પોતાના ધર્મમાં સ્થિત પ્રજાનું પાલન કરવું એ રાજાઓનો પરમ ધર્મ છે. રાજાઓનો ધર્મનું વર્ણન કરતા અત્યારે પરીક્ષિત કહે છે અને સૌનકજીને અત્યારે સૂતજી આ રીતે સમજાવી રહ્યા છે કે જે રાજા હોય અને પ્રજા આપત્તિ કાળમાં આવી હોય તો આપત્તિ કાળમાં આવેલી પ્રજાનું જો રાજા રક્ષણ ન કરે તો એ રાજા રાજ્ય કરવા માટે યોગ્ય નથી. હું અત્યારે હસ્તિનાપુરનો રાજા છું, બરોબર, દિગ્વિજય, એટલે આ પૃથ્વી ઉપર ફક્ત હસ્તિનાપુરનો ધ્વજ ફરકી રહ્યો છે. બીજા કોઈ રાજાનું રાજ્ય અત્યારે ચાલતું નથી. કારણ કે આગલા શ્લોકમાં કીધું કે દિગ્વિજય કરવા માટે જે વખતે પરીક્ષિત જતા હતા તો બધા જ રાજાઓ સામેથી કહેતા હતા કે જે હસ્તિના ઉપર યુધિષ્ઠિરે 36 વર્ષ સુધી રાજ કર્યું એનો જ પૌત્ર અત્યારે દિગ્વિજય કરવા માટે આવ્યો છે. અરે જે યુધિષ્ઠિર ગાદી માટે બેસી અને યોગ્ય કઈ રીતે રાજ્ય ચલાવવું એનું સંપૂર્ણ માર્ગદર્શન ભગવાન જે કૃષ્ણ આપ્યું છે એ, બરોબર, એના જ આ સગા સંબંધી અત્યારે છે. તેથી સામેથી ચાલી અને લડવા કરતાં એને સામેથી જ બધું જાયદાદ બધી આપવા લાગ્યા હતા. એ આપણે આગલા શ્લોકમાં જોયું કે હે ધર્મદેવ, સતયુગમાં તમારા 4 ચરણ હતા. એમ અત્યારે પરીક્ષિત રાજા અહીંયા વૃષભને 4 પગ હતા: તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી 3 ચરણ તમારા નષ્ટ થઈ ગયા છે. એ વખતે તમારા સંપૂર્ણ 4 પગ ઉપર તમે ઊભા રહેતા હતા, પણ તમારો ગર્વ, તમારી આસક્તિ અને મદથી આ 3 ચરણ તમારા નષ્ટ થઈ ગયા છે. એમ કરીને કહે છે તપસોચમ દયા સત્ય મિતિ પાદા કૃતે કૃતા અધર્મસો શ્રયે ભગ્ન સમય સંગ સ્થિત.
અત્યારે તમારું માત્ર ચોથું શરણ સત્ય જ બચ્યું છે. 3 પગ તો તમારા ખલાસ. ક્યાં ક્યાં 3? તપ, પવિત્રતા અને દયા. આ 3 પગ તો તમારા ખલાસ થઈ ગયા છે. તેના જ બળ ઉપર તમે, સત્યના બળ ઉપર તમે અત્યારે જીવતા રહો છો. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળિયુગ તેનો પણ કોળિયો કરીને જવા માગે છે. આમ અત્યારે પરીક્ષિત રાજા અત્યારે બળદને અત્યારે એટલે કે વૃષભ એટલે ધર્મને આ પ્રમાણે કહી રહ્યા છે. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી 3 ચરણ નષ્ટ થઈ ગયા છે. તપ એટલે કયું? તો પેલો પગ હતો એ તપ. તો તપ એનો કપાઈ ગયું. કેવી રીતે? તો કે કલ્પતરુવાદનો અર્થ ઈચ્છા થયા પછી તરત જ ફળ મળવું જોઈએ. આપણી સંસ્કૃતિને તે માન્ય નથી. આપણે ઈચ્છા કરી અને પરબારું આપણું કામ થઈ જાય એ ભારતીય સંસ્કૃતિને માન્ય નથી. લોકોને આજે ભગવાન, અધ્યાત્મ, વિદ્યા, ધન, મોક્ષ બધું તરત જ જોઈએ છે. 3 મિનિટમાં સમાધિ અને 1 રૂપિયામાં લાખ રૂપિયા એટલે લોટરી. પરંતુ લોકોને આજે કળિયુગની અંદર આ એક આ તપ જે છે એ તપનો જે પહેલો પગ હતો તો કળિયુગની શરૂઆતથી તો પહેલો પગ કપાઈ ગયો. કયો? તપનો. તપ કર્યા વગર, પ્રયત્ન કર્યા વગર, પુરુષાર્થ કર્યા વગર, પરસેવો પાડ્યા વગર મને બધું જોઈ છે. કઈ વસ્તુ જોઈ છે? એમાં પેલો ભગવાન મને તપસ્યા કે પ્રયત્ન કર્યા વગર જોઈ છે. એટલે કોઈ બાપજી મારા ઉપર હાથ મૂકી દે અને મને ભગવાન મળી જાય, આ તપ કર્યા વગર બધું જોઈ છે. અધ્યાત્મ વિદ્યા પણ તપ કર્યા વગર જોઈ થઈ. એટલે ઘણા લોકો કોલેજ હોય અથવા યુનિવર્સિટીમાં હોય ને એ ચોરી કરીને પેપર લખતા હોય. પ્રયત્ન કરવો નથી. ત્રીજી વાત છે ધન. ધન પણ આવી રીતનું જોઈ છે. પરસેવો પાડ્યા વગર મને ધન જોઈએ છે. એટલે કે ધન જોઈએ છે. મોક્ષ પણ તરત જ જોઈએ છે. 3 મિનિટમાં સમાધિ અને 1 રૂપિયામાં લાખ રૂપિયા એટલે લોટરીઓ લોકો ખરીદે છે. આવું જે વિચારનાર વર્ગ છે તે વિકસનશીલ માનવ નથી. જે વિકસનશીલ માનવ હોય તો તે તપ અને પ્રેમ ઉપર એને પ્રેમ હોય છે કે તપ કર્યા વગર, પ્રયત્ન કર્યા વગર, પુરુષાર્થ કર્યા વગર, સાધના કર્યા વગર મને ભગવાન પણ મળવાના નથી, અધ્યાત્મ પણ મળવાનું નથી, વિદ્યા પણ મળવાની નથી અને ધન પણ મળવાનું નથી. પ્રથમ સ્કંદની અંદર આગળ આપણે જોયું સૃષ્ટિની જ્યારે રચના કરવાની હતી ત્યારે ભગવાને બ્રહ્મદેવને કીધું કે પહેલાં તમે તપ કરો. તપ કરવાનું પણ પ્રથમ સ્કંદની અંદર, ભાગવતની અંદર વેદ વ્યાસે લખ્યું છે. નહીંતર બ્રહ્માજીને તપ કરવાની કાંઈ જરૂર ખરી? સાધના કરવાની જરૂર ખરી? પુરુષાર્થ કરવાની જરૂર ખરી? પણ ભગવાને પણ એને કીધું છે કે પ્રથમ તમે તપ કરો અને પછી સૃષ્ટિનું તમે સર્જન કરો. ઈચ્છા થઈ કે ફળ મળી ગયું, આ વિચારને તોડવો છે, તોડી દેવાનો છે. એટલા માટે વેદ વ્યાસે આ વાત ભાગવતમાં ઊભી કરી છે. નહીં તો શું બ્રહ્મદેવને ખબર ન હતી કે શું કરવાનું છે? શું બ્રહ્મદેવ તેમનું જ રૂપ નથી? ભગવાનનું જ રૂપ છે. છતાં પણ તમે તપ કરો એમ ભગવાને કહ્યું છે. તેથી પ્રથમ જે પગ હતો તપ, એ તપ આવી રીતનું તૂટી ગયું. કળિયુગની અંદર પ્રથમ વસ્તુ આવી. કળિયુગની અંદર 3 પગ કપાઈ ગયા અને 1 પગ ઉપર વૃષભ ઊભો છે. એમાં પહેલો પગ આ હતો કે તપ એટલે અહીંયા પ્રયત્ન કરવો નથી, પુરુષાર્થ કરવો નથી, મહેનત કરવું નથી. બીજાનો પૈસો મારા ખિસ્સામાં વગર મહેનતે કેમ આવે? આનો જ કળિયુગની અંદર માણસ વિચાર કરતા રહેલા છે. તેથી કળિયુગનો કળિયુગે ધર્મનો પ્રથમ જો કોઈ પગ કાપ્યો હોય તો એ તપ છે. તપને કળિયુગે સમાજની અંદર પ્રથમ ખલાસ કરી નાખ્યો છે. તપમાં એટલે કે નહીં તો તપમાં શું આવે છે તો કે વિચારપૂર્વક કૃતિ અને ફળને માટે રાહ જોવાની, થોભવાની વૃત્તિ, આને તપ કહેવામાં આવે છે. વિચારપૂર્વકની કૃતિ, કોઈ પણ કૃતિ આપણે કરીએ એની વિચારપૂર્વકની કૃતિ હોવી જોઈએ અને ફળ મળે ત્યાં સુધી રાહ જોવાની માણસની તૈયારી હોવી જોઈએ. આપણે પ્રયત્ન કરી ખેતરની અંદર, હમણાં વાવણી થશે એટલે બધા ખેતરમાં દાણા તો નાખશે ને, કોઈ કપાસ નાખશે, કોઈ જુવાર નાખશે, કોઈ બાજરી નાખશે, બરાબર ને? અલગ અલગ ટાઈપના આવી રીતના અનાજ પૃથ્વીમાં આપણે નાખીશું.
તો નાખ્યા પછી 3-4 મહિના રાહ જોવી પડે કે નહીં? એટલે એને કહેવાય વેટ, એને કહેવાય રાહ. તો જે ફળ, જે હું કર્મયોગ અત્યારે કરું છું, કર્મયોગ કર્યા પછી માણસે ફળ મળે ત્યાં સુધી રાહ જોવાની તૈયારી રાખવી જોઈએ. અને રાહ જોવાની જે તૈયારી છે ને એને જ તપ કહેવામાં આવે છે. એટલે કે એને તપ કહેવામાં આવે છે. આ બંને વાતો તપમાં આવે છે. ચિત્તમાં જે થાય છે તેને તપ નથી કહેતા. સંકલ્પ છોડીને જે થાય છે તેને તપ કહેવામાં આવે છે. આવી રીતનું આ છે. વિચારપૂર્વક કૃતિ કરવાની અને ફળ આવે ત્યાં સુધી થોભવાનું છે. થોભવાનું એટલે કે વેદનું શિક્ષણ પ્રત્યેક માણસને મળવું જોઈએ. અને એ આ કળયુગની અંદર અહીંયા ધર્મની અંદર જે 4 પાયા હતા, 4 પગ જે હતા, કયા? તો કે પહેલું હતું તપ, બીજું હતું પવિત્રતા, ત્રીજું હતું દયા અને ચોથું હતું સત્ય. એમાં 3 પગ અત્યારે વૃષભના કપાઈ ગયા. કે કળયુગે પ્રથમ પૃથ્વી ઉપર આવી અને ધર્મનું આ પહેલો પગ કાપવાનું નક્કી કર્યું કે માણસને આવી રીતની સમાજની અંદર બધું ઊભું કરવું કે માણસને ગમે તેવું હશે પણ વરસાદ થાય એટલે કાદવમાં હાલીને મારે વાવણી તો મારે વાવે. આ બધું કરીને બેઠા છે ને એટલે અત્યારે ટંટનાટી કરે છે કે એ વાત તમારી હાચી. મેં કીધું તું એવું કરવા માંડ, 60 વર્ષ પછી તારે આવું શરૂ થાય. કહેવાનો અર્થ કે માણસે રાહ જોવાનું શિક્ષણ દરેકને મળવું જોઈએ. આજે વાયુ અને કાલે મને ફળ મળે એ શાસ્ત્ર આપણે માન્ય કરવાની ના પાડે છે. તેથી બાપ બહુ પ્રેમાળ હોય, છોકરો ચોકલેટ માગે કે તરત જ આપે છે. બાપે કહેવું જોઈએ કે બેટા આજ ચોકલેટ તને નહીં મળે, હું ચોકલેટ તને આવતીકાલે અથવા પરમ દિવસે આપીશ. એને વેટ એટલે રાહ જોવાનું શિક્ષણ એને પહેલેથી આપવું જોઈએ. જો રાહ જોવાનું શિક્ષણ આપણે નહીં આપ્યું હોય પહેલેથી અને પછી માનો કે યુવાન થયો અને કઈ વસ્તુની માગણી કરી અને દર વખતે બાળપણમાં માગ્યા ભેગું જ આપણે આપી દેતા હતા અને એ યુવાન થયો અને એને આપવા માટે આપણી પાસે કાં તો ખિસ્સું ગરમ નહીં હોય અથવા આપણી અનુકૂળતા નહીં હોય અને લઈને નહીં આપીએ તો કાં તો ટાપીમાં ને ગળા ફાંસો ખાઈને મરી જાય. શા માટે? કે સીધા ભેગું તરત મને મળવું જોઈએ. અત્યાર સુધી મને મળ્યું છે અને હવે મને બાપા ના પાડે છે એટલે હવે મારે જીવવું નથી. આવા પ્રસંગો બને કે નહીં? વિચારપૂર્વકની કૃતિ અને ફળને માટે થોભવાની વૃત્તિ એની જોડી ભેગી થશે ત્યારે જ માણસનું તપ થશે. તપ ક્યારે થાય? તો કે વિચારપૂર્વકની કૃતિ. હું જે કાંઈ કૃતિ કરું છું એની અંદર માણસે વિચાર કરવો જોઈએ કે આ કૃતિ કરવાથી શું ફાયદો થાય છે. અને જ્યાં સુધી ફળ ન મળે ત્યાં સુધી થોભવાની વૃત્તિ, આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે તેને તપ કહેવામાં આવે છે. એટલે કળયુગે પૃથ્વી ઉપર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે લીલા સંકેલીને પરમધામ ગયા પછી પાંડવોની અંદર પાંડવો પણ આવી રીતના હિમાલયની ગયા અને પરીક્ષિત રાજા જ્યારે ધરતી ઉપર જ્યારે રાજ્ય કરવા લાગ્યા ત્યારે કળયુગે પણ આવી રીતનો હાહાકાર મચાવી દીધું. એણે વિચાર કર્યો કે હવે હું આ કળયુગનો આ પૃથ્વી ઉપર મારો પ્રવેશ થઈ શક્યો છે. તેથી મારે જો આખા કળયુગમાં મારા જેવા બધાને બનાવવાના હોય તો સમાજની અંદર પહેલાં મારે તપને ખલાસ કરી દેવું જોઈએ. તેથી તે પહેલો પગ એણે કયો કાપ્યો? તપનો. મફત બધું જ મને તરત જ જોઈએ, બરાબર ને? વિદ્યા હોય તો વિદ્યા, ભગવાન હોય તો ભગવાન, અધ્યાત્મ હોય તો અધ્યાત્મ, મને ફટનારાનું વિત હોય તો વિત. આવું હોવું જોઈએ નહીં. માણસ પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, ભગવાન ઉપરની શ્રદ્ધા રાખે, બરાબર, ભગવાન ઉપરનો ભાવ રાખીને આવા 15, 17 કે 20 વર્ષ સુધી પ્રયત્ન કરે ત્યારે એને ફળ મળે છે. એટલે કર્યા વગર કાંઈ મળતું નથી. આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત ભાગવત પણ આપને સમજાવે છે. તેથી માણસે રાહ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણું શાસ્ત્ર તો ઇકોનોમિક શાસ્ત્ર અંગ્રેજીમાં કહે છે કે આપણી અર્થવ્યવસ્થા તો ભારતીય સંસ્કૃતિની એવી છે કે કોઈ પણ માણસ કોઈ પણ બિઝનેસ શરૂ કરે ને, જો કેટલું ઊંડાણમાં આપણું અર્થશાસ્ત્ર રહે છે કે કોઈ પણ માણસ બિઝનેસ એટલે કે ધંધાની શરૂઆત કરે ને ત્યારે 3 વર્ષ એટલે 1000 દિવસ ગાદી ઉપર બેસી અને તપવાની તૈયારી હોવી જોઈએ. દુકાન નાખી, મોટો સ્ટોર શરૂ કર્યો, શોરૂમ શરૂ કર્યો, ભલે વેપાર થાય કે ન થાય પણ 1000 દિવસ સુધી ત્યાં બેસીને તપ કરવાની તૈયારી જેની રહી છે એ જ લોકો 1011મા દિવસે સફળ થયા છે. આ તો 1 વર્ષ થયું હોય 365 દિવસ હાલ્યું નહીં હો બાપા. મને હતું કે આ બાજુ
વેપાર થાય કે ન થાય, બરોબર, પણ હું જે જગા ઉપર બેઠો છું ત્યાં મારી તપ કરવાની તૈયારી હોવી જોઈએ. આવું જે તપ કરે છે એ જ ધંધાની અંદર અથવા આવી રીતના સફળ થાય છે, બાકી કોઈ સફળ થતું નથી. ધર્મની અંદર જેમ છે એમ વ્યવહારિક અને આવી રીતના સામાજિક જીવન પણ આ બધી વાતો છે. એકાદ દિવસ સ્વાધ્યાય કર્યો, સત્સંગ કર્યો, સત્સંગમાં ગયા અને બીજે દિવસે શો ફાયદો થયો? મને આમાં કાંઈ ફાયદો દેખાણો નહીં. તેથી બીજે દિવસે ઋષિઓ 12 વર્ષનું આવી રીતનું તપ કરવા માટે, સાધના કરવા માટે આવી રીતના 12 વર્ષ સુધી અમારે આ જંગલની અંદર બેસીને સાધના કરવી છે. 12 વર્ષે એક તપ પૂરું થાય. તેથી એક તપ પૂરું કરવા માટે 12 વર્ષે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થઈ ગયા છે. ત્યારે એના જીવનમાં કંઈક વળાક આવે, ત્યારે કંઈક બધા ગુણો આવે. પણ આજે આપણે ગયા, મગફળીનો દાણો વાવ્યો, વરસાદ થયો, પહેલો વરસાદ, અને બીજે દિવસે આપણે દાંતરડી લઈને જાય કે આમાં કોટો કાઢ્યો, એમાં કોટો કાઢે નહીં ભાઈ, 4-5 દી સુધી તો એ આ બધું આપણે શાસ્ત્રકારો ધીમે ધીમે હળવી ભાષાની અંદર સમજાવે છે. તેથી અહીંયા ભાગવતકાર વેદવ્યાસ જેવા કહે છે કે જે વખતે પૃથ્વી ઉપર કળિયુગનો પ્રવેશ થયો, ભગવાને પોતાની લીલા સંકેલી, હસ્તિનાપુરના આવી રીતના રાજા પરીક્ષિત આવ્યા, એ વખતે કળિયુગે ચારે બાજુથી ભરડો લઈ લીધો હતો. અને ધર્મ જે સમાજની અંદર આગલા શ્લોકમાં લખ્યું છે કે જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અહીંયા દ્વારકાની અંદર હતા અને યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા હતા, ત્યારે 39 પ્રકારના જે ગુણો છે ને એ ધર્મ રાજાની અંદર સ્થિર થઈને બેઠા હતા. એક પણ આવી રીતનું કળિયુગે પ્રવેશ કર્યો નહોતો. એવું અહીંયા 6 શ્લોકની અંદર આપણે જોયું ને કે 6 શ્લોકની અંદર 39 ગુણોનું વર્ણન કર્યું છે કે હસ્તિનાપુર નરેશ યુધિષ્ઠિરના જીવનની અંદર આ 39 પ્રકારના ગુણો હતા અને એ બધા ગુણો ધર્મને આધીન હતા. ધર્મ એની અંદર આવી રીતનો ટનાટન કરીને આનંદ કરતો હતો. પણ જેવા કૃષ્ણ ભગવાને લીલા સંકેલી, યુધિષ્ઠિર સહિત બધા આવી રીતના હિમાલયની અંદર હાડ ગાળવા, સ્વર્ગારોહણ કરવા ગયા અને પરીક્ષિત જેવો રાજા થઈને બેઠો, એ વખતે કળિયુગે એની અંદર પ્રવેશ કરી દીધો. સમય પણ થઈ ગયો. ઇતિ ધર્મ મહી સેવ શાંત્યવયી મહારત નિશાત માદદે ખંગ કલયે ધર્મ હેતવે તમ જિજ્ઞામુમા પ્રીત્યે વિહાય નૃપલાસનમ તત્પાદમૂલમ શિરસા સમગાત ભય વિહલ. આમ કરીને કહેશે કે મહારથી પરીક્ષિતે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીને સાંત્વનતા આપી. પછી તેમણે અધર્મના કારણરૂપ કળિયુગને મારવા માટે પોતાની તલવાર બહાર કાઢી. કળિયુગ જાણી ગયો કે આ તો હવે મને મારી નાખવાનો જ છે. તેથી તેણે ઝટપટ પોતાના રાજચિહ્નો ઉતારી લીધા. રાજાના વેશની અંદર જે આવ્યો હતો ક્ષુદ્ર કળિયુગ, બરોબર, પણ રાજાના વેશમાં આવ્યો હતો. એણે વિચાર કર્યો કે હમણાં જ પરીક્ષિત મને મારી નાખશે. તેથી એના રાજપાઠના જે કાંઈ ચિહ્નો હતા એ બધા ઉતારી નાખ્યા અને ભય વિહળ તેણે તેમના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું કે તમે હવે મને બચાવો. પરીક્ષિત ઘણા યશસ્વી, દીન વત્સલ અને શરણાગત વત્સલ હતા. તેમણે જ્યારે કળિયુગને પોતાના પગોમાં પડેલો જોયો તો કૃપા કરીને તેને માર્યો નહીં, બલકે હસતા હસતા તેને કહ્યું, બરોબર ને, કોઈ પણ આવી રીતનો શરણાગત વત્સલ આવે તો પરીક્ષિત રાજા એને મારતા નહીં. એટલે આ કળિયુગ બહુ સમજી ગયો કે તલવાર કાઢી છે એટલે મારું મૃત્યુ તો નક્કી છે. મૃત્યુ આવે એ પહેલાં બધા વસ્ત્રો તજી અને પરીક્ષિત રાજાના પગમાં પડી અને શરણાગત વત્સલ, હું તમારા શરણે આવ્યો છું, તમે મારી રક્ષા કરો. આમ કળિયુગ 2 હાથ જોડી અને વારંવાર રાજા પરીક્ષિતને આ વિનંતી કરવા લાગ્યા. વેદવ્યાસ લખે છે કે અહીંયા લખે છે કે એના ગુણોનું વર્ણન કરતા કહે છે કે દીન દયાલ અને તપસ્વી હતા. કેવા? પરીક્ષિત દીન દયાલ. દીન એટલે કોઈ દુખ્યો માણસ જો કોઈ એનો આશરો લે અને કોઈ રક્ષા માટે આવે તો એને રક્ષણ આપતા હતા. આવો જે પરીક્ષિત છે એ પરીક્ષિત કળિયુગ જ્યારે 2 હાથ જોડીને અહીંયાના પગમાં પડ્યો ત્યારે પરીક્ષિત બોલ્યા. શું બોલ્યા?
न ते गुडाकेश यशोदधारणा बद्धा ज्वलेरा भयमस्ति किंचित् न वर्तितव्य भवता कथञ्चन क्षेत्रे मदीये त्वम बंधु। परीक्षित बोला, જ્યારે તું બે હાથ જોડીને મારા શરણે આવી ગયો છો ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલા કોઈ પણ વીર તરફથી તને કોઈ ભય નથી. હવે તારે હવે ભય રાખવાનું કોઈ કારણ નથી, પરંતુ તું અધર્મનો સહાયક છો, તેથી તારે મારા રાજ્યમાં બિલકુલ રહેવાનું નથી. તે આ ધર્મરૂપી જે વૃષભ એટલે કે બળદ છે એના 3 પગ તો તે કાપી નાખ્યા છે, તેથી હવે તારે મારા રાજ્યમાં રહેવાનું નથી. તું શરણે આવ્યો છો એટલે હું તને જીવતદાન આપું છું. રાજાઓના શરીરમાં તારા રહેવાથી જ લોભ, અસત્ય, ચોરી, દુષ્ટતા, સ્વધર્મ ત્યાગ, લક્ષ્મીની મોટી બેન અલક્ષ્મી, દરિદ્રતા, કપટ, કલહ, દંભ અને બીજા પાપોની વૃદ્ધિ થઈ જશે. તેથી મારા રાજ્યમાં તારે રહેવાનું નથી. જો કળયુગ આ હસ્તિનાપુરમાં રહે તો કેટલું કેટલું ઊભું થાય એનું વર્ણન અહીંયા વેદ વ્યાસે કર્યું છે અને સૂતજી સમજાવે છે કે પહેલો તો જો તું મારા રાજ્યમાં રહે તો મારા રાજ્યને ચારે બાજુથી લોભ ભરડો લઈ લે. બધા લોભી થઈ જાય, કોઈ કોઈને કાંઈ આપવા માટે તૈયાર થશે નહીં. ઘણું બધું ભગવાને આપ્યું હોય પણ આપવા માટે એનો કોઈ દિવસ ખિસ્સામાંથી હાથ બહાર નીકળશે. અસત્ય વાણી બોલશે, ચોરી કરશે, દુષ્ટતા કરશે. આવા અનેક પ્રકારના જે દૂષણો છે એ દૂષણો અમારા રાજ્યમાં રહેવાથી થઈ જશે. તેથી હું તને જીવતદાન આપું છું પણ તારે મારા રાજ્યમાં રહેવાનું નથી. આમ અહીંયા શરણાગત વત્સલને પરીક્ષિત રાજા આ રીતે કહે છે, તારા રહેવાથી અમારા રાજ્યમાં ઘણા બધા પાપોની વૃદ્ધિ થઈ જાય છે. તેથી હે અધર્મના સાથી, તારે આ બ્રહ્મા વર્તમાં એક ક્ષણ પણ તારે રહેવું નહીં, કારણ કે આ ધર્મ અને સત્યનું નિવાસસ્થાન છે. આ ક્ષેત્રમાં યજ્ઞ વિધિના જ્ઞાતા મહાત્માઓ યજ્ઞો વડે યજ્ઞ પુરુષ ભગવાનની આરાધના કરતા રહેલા છે. આ તારા રહેવાથી બધું નષ્ટ થઈ જશે. અત્યાર સુધી અમારા રાજ્યની અંદર ઘણું બધું વેદોક્તિ વાતો બધી ચાલતી રહી છે, યજ્ઞો થતા રહેલા છે, મહાત્માઓ પોતાનો વિકાસ કરી અને આવી રીતના ફતલ એ બધું નષ્ટ થઈ જશે. તેથી તારે અમારા રાજ્યમાં રહેવાનું નથી. તેમની પૂજા થાય છે અને તેઓ યજ્ઞ કરનારાઓનું કલ્યાણ કરે છે. તે શરૂઆતમાં ભગવાન વાયુની જેમ સમસ્ત ચરાચર જીવોની અંદર અને બહાર એક સરસ સ્થિતિ કરીને રહે છે. તેમની કામનાઓ દરેક રીતે પૂર્ણ થઈ જશે અને તારા જેવો કળિયુગ જો અમારા રાજ્યની અંદર રહે તો અનેક પ્રકારના કલહ, દંભ, દરિદ્રતા, અલક્ષ્મી આવા બધા દોષો અમારા રાજ્યમાં આવી જાય. તેથી તારે હું તને જીવતદાન આપું. શા માટે? તું શરણાગત વત્સલ થઈ બે હાથ જોડી અને મારા પગ પકડી અને જીવતદાન માગી રહ્યો છે. તેથી હું જીવતદાન તો આપું છું પણ તારે મારા રાજ્યમાં રહેવાનું નથી રહેવાના કારણો અહીંયા પરીક્ષિત રાજા અહીં કહે છે. સૂતજી કહે છે કે પરીક્ષિતની આ આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ગયો. તો હવે જાવું ક્યાં મારે? આ એમ કહે છે કે હસ્તિનાપુરની આજુબાજુ મારું જ્યાં જ્યાં શાસન હાલે છે, સૂર્યના કિરણો જ્યાં જ્યાં પહોંચે છે ને ત્યાં મારું શાસન છે. કારણ કે દિગ્વિજય કરીને હમણાં હું હાયલો આવું છું. બધા જ રાજાઓ મારા શરણની અંદર પોતાનું રાજ્ય મૂકી દીધું છે. ભલે રાજ્ય કરે પણ અમારું હેન્ડલ તો હસ્તિનાપુરમાંથી થાય છે. જેમ આપણા 32 આપણા જેમ રાજ્યો છે પણ એનું હેન્ડલ ક્યાંથી થાય? આખા રાષ્ટ્ર ઉપર જેમ ચાલે છે એમ અત્યારે પરીક્ષિત રાજાની સત્તા જોઈને કળિયુગ બે હાથે જોઈ અને ધ્રુતો અહીં કહે છે કે આમાં તો તમારી સત્તા તો ચારે બાજુ છે. તમે એમ કહો કે મારા રાજ્યમાં તમારે રહેવાનું નથી, તો હવે મારે જાવું ક્યાં? આવો પ્રશ્ન કળિયુગ અત્યારે યમરાજની જેમ મારવા માટે ઉદ્ધત હાથમાં તલવાર ધારણ કરી રહેલા પરીક્ષિતને તે કહેવા લાગ્યો. બે હાથ જોડીને પરીક્ષિતને કહેવા લાગ્યો. કળિયુગે શું કીધું? યત્ર કવચન વસ્યામી સાર્વભૌમ તથાજ્ઞયા લક્ષ્યે તત્ર તત્રાપી ત્વામતે સુપરાસનમ
તન્મે ધર્મ ભૃતા શ્રેષ્ઠ સ્થાનમ નિર્દેષ્ટમર્હસી યત્રેવ નિયતો વત્સ્ય અતિષ્ઠન તન્મુસાતમ. 3 શ્લોકની અંદર 2 હાથ જોડી અને કળિયુગ રાજા પરીક્ષિતને ઉગામેલી તલવાર સામે જોઈને 2 હાથ જોડીને કહેશે, શું કહેશે કે હે મહારાજ, હું જોઉં છું ત્યાં ધનુષ્ય બાણથી સજ્જ આપ જ દેખાવ છું. જ્યાં જ્યાં જોઉં છું ત્યાં તો હાથમાં ધનુષ બાણ લઈને તમે જ મને દેખાતા હોય એવું લાગે છે. તેથી આપ મને આજ્ઞા કરો કે હું ક્યાં જાઉં ભાઈ. આમાં જ્યાં જાઉં છું ત્યાં તમે જ દેખાવ છો. તમે એમ કીધું કે મારા રાજ્યની બહાર તમારે રહેવાનું છે, મારા રાજ્યની અંદર આવતી જેટલી સીમાઓ છે એની બહાર તારે રહેવાનું છે. પણ જ્યાં જ્યાં હું નજર કરું છું ત્યાં તો તમે હાથની અંદર આવી રીતનું ધનુષ બાણ અને તલવાર લઈને સામે ઊભા છો. તો 2 હાથ જોડીને કળિયુગ કહેશે તો તમે જ હવે મને મારું રહેવાનું સ્થાન બતાવો, રહેવાનું સ્થાન બતાવો. તેથી એ ધાર્મિક શિરોમણી, તમે મને એવું સ્થળ બતાવો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને સ્થિર થઈને રહી શકું. તમારી આજ્ઞાનું પાલન કરું, સ્થિર રહું એવી કોઈ મને તમે કે હે સૌનક મુનિઓ, કળિયુગની પ્રાર્થના સ્વીકારીને રાજા પરીક્ષિત તેને 4 સ્થાન આપ્યા. કેવા 4 સ્થાન ઉપર તારે રહેવાનું, બરોબર ને? જરૂર પડે તો હું 5મું આપીશ, પણ આ 4 સ્થાન તારે રહેવા માટે યોગ્ય છે એમ પરીક્ષિતે અહીંયા કીધું. એમ સૂતજી અત્યારે સૌનકજીને કહી રહ્યા છે. પ્રશ્ન એ હતો કે કળિયુગે આવી રીતનું ભયંકર ધર્મના 3 પગ જે તોડી નાખ્યા, સત્ય હતું, પવિત્ર હતી ને દયા હતી, 3 પગ તોડી નાખ્યા, સામે મળ્યો કળિયુગ પણ છતાંય તેને માર્યો કેમ નહીં? આ શરણાગત વત્સલને પરીક્ષિત રાજા હંમેશા શરણું આપતા રહેલા છે. એમ સૂતજીએ અહીંયા સૌનક મુનિએ પૂછેલા પ્રશ્નનો આ રીતે જવાબ આપ્યો છે કે હસ્તિનાપુરની ગાદી ઉપર જે લોકો અત્યાર સુધી આવ્યા અને શરણે જે લોકો થઈ ગયા છે એ શરણે આવેલાનું દરેક રાજાઓએ આવી રીતનું રક્ષણ કર્યું છે. તેથી 2 હાથ જોડી અને પોતાનો ઓરિજિનલ જે રાજાનો વેશ હતો એ ધારણ કરેલો એ છોડી દે અને 2 હાથ જોડી અને આ શૂદ્ર અત્યારે અહીંયા પરીક્ષિતના પગમાં પડી ગયો. તેથી તેને જવા દીધો. આ જવાબ અત્યારે સૂતજી સૌનકજીને અહીંયા 88,000 જે ઋષિએ પૂછેલા પ્રશ્ન આ જવાબ આપે છે. સ્વીકારીને રાજા પરીક્ષિતે તેને 4 સ્થાન આપ્યા. યુદ્ધ, મદ્યપાન, તારે ક્યાં રહેવાનું? યુદ્ધ, મદ્યપાન, સ્ત્રી સંગ અને હિંસા. જ્યાં હિંસા સાથી હોય ત્યાં તારું સ્થાન. મદ્યપાન એટલે દારૂ વારૂના બરાબર જાયમાં હોય ત્યાં તારે રહેવાનું છે, બરોબર ને? સ્ત્રી સંગ, બરોબર ને? જ્યાં વેશ્યાવૃત્તિનો આવી રીતનો મંડળો આવતો હોય ત્યાં તારે રહેવાનું. આ 4 સ્થાન, કારણ કે કરગરીની કહે છે કે જ્યાં જોઉં છું ત્યાં તો પરીક્ષિત હાથમાં ધનુષ બાણ લઈને ઊભા છે અને માને રહેવા માટે કોઈ જગ્યા તો છે નહીં, તમે બતાવો. તેથી અહીં પરીક્ષિત આ 4 સ્થાન બતાવે. કળિયુગને 4 સ્થાન બતાવ્યા. કેવા? એટલે અત્યારે અહીંયા દ્યુત જો કોઈ કરતા હોય, બરોબર, દ્યુત છે, મદિરાપાન છે, પછી સ્ત્રી સંઘ છે, આ સ્થાનોમાં તારે આવી રીતનું રહેવાનું છે. સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા આ 4 પ્રકારના અધર્મ નિવાસ કરે છે. તેણે બીજા પણ સ્થાન માંગ્યા તો કે હજી મને કાંઈક બીજા સ્થાન, આ 4 સ્થાનમાંથી મને કાંઈ પૂર્ણ થશે નહીં. ત્યારે પરીક્ષિત કહેશે બીજા પણ સ્થાન માંગ્યા. ત્યારે સમર્થ પરીક્ષિત તેને રહેવા માટે એક બીજું સ્થાન આપે છે અને તે એટલે સુવર્ણ, સોનું. ક્યું? 5 આ સ્થાન તો એને આપી દે કે હજી મને સંતોષ થયો નથી, એકાદું વધારાનું જો સ્થાન આપો તો હું કાયમ માટે ત્યાં નિવાસ કરું ને તમારા રાજ્યમાં ફરકું નહીં. એટલે પરીક્ષિત રાજાએ કે કાંઈ વાંધો નહીં, હાલની સોનાની અંદર પણ તું રહેજે એમ. એટલે કે 5મું સ્થાન એને સુવર્ણનું એટલે કે ધન આપ્યું. આ રીતે કળિયુગના 5 નિવાસ સ્થાન થયા: અસત્ય, મદ, કામ, વેર અને રજોગુણ. પરીક્ષિતે આપેલા આ જનસ્થાનોમાં અધર્મના મૂળ કારણભૂત કળી તેમની આજ્ઞાનું પાલન કરતો રહીને રહેવા લાગ્યો. 5 સ્થાનની અંદર રહેવા લાગ્યો એમ અત્યારે વ્યાસ લખે છે. અને સૂતજી અત્યારે સૌનકજીએ પૂછેલા પ્રશ્નના સૂતજી આ પ્રમાણે જવાબ આપે છે. પરીક્ષિતે આપેલા આ જ સ્થાનોમાં અધર્મના મૂળ કારણરૂપ કળી તેમની આજ્ઞાઓનું પાલન કરતો રહીને રહેવા લાગ્યો.
તેથી આત્મકલ્યાણની કામના કરનાર મનુષ્ય આ પાંચે સ્થાનનું ક્યારેય સેવન કરવું જોઈએ. આ ભલે કળિયુગને એણે આપ્યું છે, પણ વાત તો બધી આપણા માટે છે કે જેણે ભગવાનનું કામ કરવાનું છે, ભગવાનનું સ્મરણ કરીને ભક્તિ કરવાનું છે, જેણે અધ્યાત્મ કરીને ભગવાનના પગ સુધી જેને પહોંચવાનું છે ને, જેણે કોઈ દિવસ આ પાંચ સ્થાનનું સેવન કરવું જોઈએ નહીં. જો પાંચ સ્થાનનું જો સેવન કરે તો માણસની ભક્તિ થઈ શકતી નથી, અધ્યાત્મ થઈ શકતું નથી, ધર્મ થઈ શકતો નથી. અને આ ત્રણ જે મુખ્ય જે વાતો છે એ એમાંથી નષ્ટ થઈ જાય છે. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે કે માણસે આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવો. મારા આત્માનું વધારેમાં વધારે કલ્યાણ શેમાં છે એનો વિચાર માણસે કરવો જોઈએ. અને આત્મકલ્યાણનો વિચાર કરનાર જે માણસ છે એણે આ પાંચ વાતોથી દૂર રહેવું જોઈએ. એમ કહે છે કે કલ્યાણની કામના કરનાર મનુષ્ય આ પાંચે સ્થાનોનું ક્યારેય સેવન કરવું જોઈએ. ધાર્મિક રાજાએ, પ્રજા વર્ગના લૌકિક નેતાએ અને ધર્મોપદેશ કરનાર ગુરુઓએ તો આમનો ખૂબ જ સાવધાનપૂર્વક ત્યાગ કરી દેવો. બધા જ લોકોએ પેલા જે પ્રશ્ન હતા કે આવો કળિયુગે હાહાકાર મચાવ્યો, ધર્મના 3 પગ કાપી નાખ્યા. રાજા પરીક્ષિત સરસ્વતી નદીના કિનારે જ્યારે કળિયુગની સાથે એનો ભેટો થયો, પણ છતાંય એને કેમ માર્યો નહીં? આ સૌનકજીનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અત્યારે આ અધ્યાયની અંદર, બરોબર, 17મા અધ્યાયની અંદર અહીંયા વેદવ્યાસ એનો જવાબ આપે છે. અને સૂતજી પણ સૌનક ઋષિને 88,000 ઋષિ દ્વારા સૌનકજીએ પૂછેલો જે પ્રશ્ન હતો એનું કારણ અત્યારે આ છે. એને રહેવા માટેનું સ્થાન પણ બતાવી દીધું કે 5 સ્થાન કરતાં તમારે આગળ કોઈ જગ્યાએ રહેવાનું નહીં. એટલે આ કહે છે કે કળિયુગને પણ જીવતો રાખ્યો. પછી વૃષભના જે 3 પગ તૂટી ગયા હતા એ પણ પરીક્ષિત રાજાએ સરસ રીતના આવી રીતના કર્યા. પૃથ્વીને આશ્વાસન પણ આપી દીધું કે માં, હવે તારે ગભરાવાની કાંઈ જરૂર નથી. તું તારું જે રુદન છે, તારો જે આવી રીતનો કકળાટ છે, તારું જે દુઃખ છે એ દુઃખ હવે તને ક્યારેય થશે નહીં. આમે 3 વાતો આ શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે. અભિમન્યુ સૂત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે. એટલે કે ધર્મને 4 પગ વાળો કર્યો. શું કર્યું એને? ધર્મને 4 પગ વાળો કર્યો. પૃથ્વીને આસ્વાદિત કરી, સંવર્ધિત કરી અને કલિયુગને દંડ આપીને તેના સ્થાનને મર્યાદા મૂકી. જેમના શાસનકાળમાં તમે આ દીર્ઘકાલીન યજ્ઞ માટે દીક્ષિત થઈ રહ્યા છો, એમ સૂતજી અત્યારે સૌનક મુનિને અહીંયા છેલ્લા શ્લોકની અંદર આ વાત કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા પ્રથમ સ્કંદે કલિ નિગ્રહો નામ સપ્તદશોધ્યાય. પહેલા સ્કંદ અંતર્ગત કલિ નિગ્રહ નામનો 17મો અધ્યાય સમાપ્ત થયો. 17મા અધ્યાયની અંદર અહીંયા 45 શ્લોક લખ્યા છે. એ 45 શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શરૂઆત થઈ હતી ક્યાંથી થઈ હતી? તો રસ્તાની અંદર અહીંયા બંનેનો સંવાદ થાય છે. કોનો? પૃથ્વી અને ધર્મનો. એ સંવાદ થયો અને એકાબીજા આવી રીતના છે. અને કળિયુગ પણ ત્યાં આવી અને ગાય અને વૃષભને મારવાની શરૂઆત કરે છે. એવા સમયે પરીક્ષિત રાજા સરસ્વતી નદીના કિનારા ઉપર આવે છે. એને આ દ્રશ્ય જોયું, બરોબર, અને એને એમ થયું કે આવી રીતના અમારા રાજ્યની અંદર તો પશુ પક્ષી અને માનવ તો સારી રીતે સુરક્ષિત છે, અને આ મારા રાજ્યની અંદર આવી રીતનું કેમ થઈ રહ્યું છે? હવે અનેક પ્રકારની ચર્ચા એની પાસે થાય છે. તલવાર લઈને મારવા માટે જાય છે. ત્યારે 2 હાથ જોડીને એ શરણાગત વત્સલ થઈ અને એના પગમાં પડે છે. તેથી આ કહે છે કે હસ્તિનાપુરની ગાદી ઉપર જે રાજાઓ આવ્યા અને જે રાજાઓ આવ્યા અને જે શરણાગત વત્સલ થયા છે ને એને કોઈથી માર્યા નથી. એટલે પરીક્ષિત વિચાર કરે છે કે જેણે મારું શરણ લઈ અને આ પડ્યો છે તો એને મારે મારવો નથી. આમ કરી અને કીધું કે તો હવે તારે મારા રાજમાં રહેવાનું. જો તું મારા રાજમાં રહીશ ને તો મારા રાજ્યમાં અલક્ષ્મી આવશે. કેવી લક્ષ્મી આવશે નહીં. ધર્મ નષ્ટ થાય છે. ભક્તિ પ્રમાણે જે યજ્ઞને યોગ કરી અને ઋષિમુનિઓ જે તપસ્યા કરે છે એ મારા રાજ્યમાં થઈ શકશે નહીં. તેથી તારે મારા રાજ્યની બહાર જઈને તારે રહેવાનું છે. તો કે હું ક્યાં રહું? તો કે મારા રાજ્યની બહાર રહી જાય. તો કે તમારા રાજ્યની બહાર જ્યાં નજર નાખું છું,
યા તો તમે હાથમાં ધનુષબાણ ને તલવાર લઈને ઊભા છો, તો મને રહેવા માટેનું સ્થાન આપો. તો રહેવા માટેના એણે 5 સ્થાન બતાવ્યા. એક તો મદ્ય એટલે મદ્યપાન કરે ને, પછી શું હતું? મદ્યપાન. એક પછી અશક્તિ અને વેશ્યા. આ સ્થાન બતાવ્યા. તો કે હજી મને સંતોષ થયો નથી, એકાદું સ્થાન વધારે આપો તો સારું. તેથી જા સુવર્ણમાં તું રહેજે એમ. બરોબર ને? એટલે પકડાઈ ગયા. બરોબર. આ વાત આપણે આવતી કાલે મળશું ત્યારે આટલી વાતો આવી. છોકરાઓ